કેમ છો બધા? તો ફરીથી વિદેશી યાત્રીમાં તમારા બધાનું સ્વાગત છે. તો અમે ઇન્ડિયાથી 4 મહિનાથી છીએ, તમને બધાને ખબર જ છે. તો આજે અમારે ઇન્ડિયામાં છેલ્લો દિવસ છે અને અત્યારે વાગી ગયા છે રાતના 12, 12:15 જેવું થઈ ગયું છે અને અમારે જવાનું છે અત્યારે એરપોર્ટ ઉપર. તો તમને અમારો સામાન બતાવી દઈએ કેટલો બધો છે. જો 8 બેગ મોટી છે અને 4 બેગ નાની. અમારે ચારેયને જવાનું છે કેનેડા. તો ચાલો બધા વ્લોગમાં બન્યા રહેજો. અમને બધાને જો બધા મળવા આવી રહ્યા છે અત્યારે અને આપણે ભગવાનના દીવાબત્તી કરીને આપણે હમણાં પ્રસ્થાન કરીએ. સવાર 5 વાગ્યાનું અમારે પ્લેન છે. તો અમારા ફ્રેન્ડ્સ ને એ લોકો બધા આવ્યા છે અમને મળવા માટે. આ અમારી બેન છે દિશાબેન, એને ઓળખો છો, આગળના વ્લોગમાં તમે જોયું હશે. અને આ અમારા બાદુડકા જીજુ, એને વ્લોગમાં જોયા હશે. અને આ અમારો રુદ્ર, હા એવું છે. અને આ અમારી બાદુડકી ગોપલી અને આ અમારા ગૌતમભાઈ. ઘણા બધા લોકો અમને મળવા આવ્યા હતા અને જતા રહ્યા, પણ અમારા જે ખાસ હોય એ બધા રોકાણા છે. અને અહીંયા અમારા દેવરજી જો નીચે બેસી ગયા કે એને જગ્યા ન મળી એટલે વાત જોવે છે ને આ બધા કહે છે કે હવે જાવ તો સારી વાત છે એમ. તો ચાલો બધા વ્લોગમાં બન્યા રહેજો, તમને બતાવીશું ઇન્ડિયાથી કેનેડા કેવી રીતે જઈએ છીએ અમે. બાકી કેનેડાથી અમે જ્યારે ઇન્ડિયા આવતા હતા એ આગળનો વ્લોગ જે લોકોએ જોયો છે બધાને ખબર જ હશે. તો ચાલો બધા વ્લોગમાં બન્યા રહેજો. તો ફાઇનલી અમારે જવાનો ટાઈમ આવી ગયો છે અને અમે આવી ગયા છીએ ફ્લેટની નીચે. તો આપણી ગાડી બંને આવી ગઈ છે, સોનુભાઈની અને ગૌતમભાઈની બે. તો જો અહીંયા આપણે સામાન એડજસ્ટ થાય છે, બધું સમાવવાનો માંડ સમાય એવું થાય છે, કેમ કે સામાન જ એટલો બધો છે. બધાની 2 બેગ છે અને 7 kgની અલગ. તો ઘણી બધી અમારે બેગ છે એટલે થોડી એડજસ્ટ કરતાં વાર લાગશે. અને આ બાજુ જો બધા જોવે છે કે સામાન કેમનો ગોઠવે છે એ. તો ચાલો સામાન ગોઠવાઈ જાય એટલે આપણે પ્રસ્થાન કરીએ એરપોર્ટ તરફ. તો ફાઇનલી આપણે બધો સામાન ગાડીમાં ગોઠવી દીધો છે અને આપણે પ્રસ્થાન કરીએ છીએ એરપોર્ટ તરફ. તો બધા ગાડીમાં અમે જો બેસી ગયા છીએ. તો 3 ગાડી લઈને આપણે જઈ રહ્યા છીએ. તો અમારી ગાડીમાં ગોપીબેન, ગૌતમભાઈ છે, ગાડી ચલાવે છે ગૌતમભાઈ. અને પાછળ હું, મમ્મી અને દિશાબેન 3 બેઠા છે. અને એક મારા દેરની ગાડી એક પાછળ ગઈ છે અને એક સોનુભાઈની ગાડી આગળ ગઈ છે. તો 3 ગાડી લઈને અમે જઈ રહ્યા છીએ. તો બધા વ્લોગમાં બન્યા રહેજો. તો હજુ અમારું એરપોર્ટ આવ્યું નહીં ને અમે પહેલો સ્ટોપ લઈ લીધો ચા નાસ્તો કરવા માટે. નાસ્તો તો જેને કરવો હશે તો કરશે, નકર ચા પીવાનો હોલ્ટ અમે લઈ લીધો છે. તો 3 ગાડી જો આપણી આવી ગઈ છે અને અમે જો અહીંયા વેઇટ કરીએ છીએ જે તે લોકોની. તો હમણાં આવે છે, બસ આવે એટલે આપણે ચા નાસ્તો કરીએ. જો બધા આવી ગયા છે. આટલા મોટા રોડ ઉપર અમે ચાવાળાને ગોતીએ છીએ. આ લોકોને ચાવાળો મળતો નથી. હમણાં હું ગોતી દઉં ફટાફટ. ચા નો કેમ નહીં મળે? ચા ગોતી લીધી અમે બેન. ગોતી લીધી? આ રહ્યો ચા વાળો, બધાને ચા પીવી છે તો ચા માટે અમે આવી ગયા છીએ. હા, ફોરમ બેનના રાજમાં. અમારા રાજમાં તો જલસા છે ને. કેનેડિયન પેમેન્ટ થશે અહીંયા. ચા વાળા ભાઈને પૂછી લઈએ એને. મસ્કા બંધ છે. હા, મસ્કા બંધ ખાવું? ના ઝેર ન ખવાય. અમે મસ્કાબંધ ખવડાવશું તમને. ચા અને મસ્કાબંધ નો પ્રોગ્રામ કરીએ છીએ આપણે. ચાલો ત્યારે. ગરમા ગરમ ચા, इंडिया की लास्ट चाय नहीं एयरपोर्ट के अंदर पीऊंगी मैं. हमारे गोपी बेन वड़ापाव खाई. જય ભવાની નહીં, ગોપાલ નું વડાપાવ ત્યાં જઈને જય ભવાની કરવાનું નહીં.
ત્યાં જઈ વડા નહીં કરવાનું. એટલે એની યાદગીરીમાં ખાવાનું. મારી યાદમાં વડાપાઉં ખાવી છે. મારી યાદમાં રોવાની જગ્યાએ લોકો જો કેટલા ખુશ છે જો હું જાઉં છું તો એના મોઢા ઉપરથી કોમેન્ટ કરજો કે ખુશ છે કે દુખી છે એમ. तुम क्यों इतना मुस्कुरा रहे हो? क्या गम है जो दिल में छुपा रहे? એમને ગમ છે પણ હવે કાઢે કઈ રીતે કે મારી બેન વડાપાઉં ખાઈ અમારે જો આટલી મજાક મસ્તી ચાલે. આ બાજુ જો અમારે ગૌતમભાઈ કઈ ખાતા નહીં પીતા નહીં અને અમારે શરીર બહુ છે. શરીર બહુ છે એટલે કે હું જાઉં છું એટલે. બસ આ બાજુ જો બચ્ચા પાર્ટી વેફર લઈ લીધી છે. આ બાજુમાં સાસુએ કઈ ખાધું નથી, રિદ્ધિને કઈ ખાવું નથી. શું ખાધું? ખાયું લીધું? મસ્કા પણ ફટાફટ ખાઈ લીધું. બસ બીજા બધાએ અમે ચા પીધી. જે લોકોને ભૂખ લાગી હતી બધાએ ખાધું, બીજા બધાએ ચા પીધી. જો અમારું જીજુ ફરીથી રિપીટ કરો. ઉખડ લોકોએ ખાઈ લીધું, હજુ ખાવાનું ચાલુ બી છે. હા કોઈ પૂછતાય નથી કે ખાવું છે ખાવું છે કે નહીં. એટલે ગોપીબેન ને કહે છે સીધી આંગળી ત્યાં જાય. ચાલો અમે આવી મજાક મસ્તી કરી લઈએ, પછી અમે ક્યારે મળીએ એનું કઈ ફિક્સ નથી. બહુ જલ્દી અમે મળવાના. સાચી વાત છે. વર્ષ ટાઈમ થઈ ગયો તમે કેનેડા 1.5 વર્ષ તો આ કેવું ફટાફટ અત્યારે ફોરમ મેલ મારી મજાક ઉડાડે. વડાપાઉં જાપતી ગયા છે અને એને હજુ ભૂખ લાગી છે. બીજું વડાપાઉં ખાવાનું છે પણ હવે નથી ખવડાવું નહીં એટલું બસ ને. પેટ ભરાઈ ગયું છે એમનું, કોઈને પૂછ્યું નહીં, એમને ઝાપટ ઝુપટ કરી લીધું છે. ચાલો થઈ હવે આપણે જઈએ પાછા એરપોર્ટ તરફ. અમે એરપોર્ટ પહોંચી ગયા છીએ અને આપણે જો ટ્રોલી લઈને બધો સામાન આપણે ગોઠવી દઈએ છીએ. અહીંયા 10 મિનિટ જ આપણને વેઇટ કરવા દેશે, પછી આપણે ગાડી લઈને જતું રહેવાનું છે. કારણ કે આપણે પાર્કિંગ નથી લીધું એટલા માટે. એટલે જ આપણે બહાર ચા નાસ્તો કર્યો ત્યાં અમે બધાને મળી લીધું. ખોટા પાર્કિંગમાં પૈસા દેવા એની કરતાં બેટર છે કે અમારે જીજુ જતા રહે. હવે કાંઈ જરૂર નથી, હવે કાંઈ અમારે જરૂર નથી. બધા સામાન બામાન અમારે મુકાઈ ગયો એટલે ચાલો ત્યારે બધા વ્લોગમાં બન્યા રહેજો. હવે બધાને બાય કહેવાનો ટાઈમ અમારે આવી ગયો છે અને જવાનું છે અમારે અંદર. હવે 300 ને 12 કઈ ત્રણ છું ભલે 4 ટોલીમાં 12 चलो मिलती है, फोन करना, भूल मत जाना. तू जा रही है, तू करना. ठीक है चलो. चलो गोपी बेन મળીએ. ફોન કરજો, રાડું ઓછી નાખજો અને ઝઘડતા નહીં મારી જોડે. ચાલો તો અમારે જવાનો ટાઈમ આવી ગયો છે. બધાને બાય કહેવાનો. અમને ઇન્ડિયામાં બહુ બધી મજા આવી પણ હવે પાછું અમારે ફરીથી કેનેડા જવું પડે છે. અમારે ઘણા સારા એવા દિવસો રહ્યા અત્યાર સુધી, જ્યાં સુધી રહ્યા ત્યાં સુધી 4 મહિના રહ્યા અમે, પણ અમને બહુ બધી મજા આવી ગઈ. કેનેડા જવાનું મન તો નથી થતું પણ જવું પડે એવું છે. તો ચાલો બધાને બાય અને જય શ્રી કૃષ્ણ બધાને. તો અમે બધાને બાય કહીને એરપોર્ટની અંદર અમે આવી ચૂક્યા છીએ અને હવે અમે આવી ગયા છીએ ચેકિંગ માટે. તો અમારે 4 ટ્રોલી ભરીને સામાન છે
તો જયંત આગળ છે ને હું લાસ્ટમાં છું, બંને છોકરાઓ વચ્ચે છે. તો હમણાં જો ફટાફટ આપણું ચેકિંગ થઈ જશે, બહુ લાઈન નથી, આમની પછી આપણો જ નંબર છે. અને અત્યારે જો એરપોર્ટનો માહોલ તમે, અમદાવાદ એરપોર્ટ રાતના 2 વાગી ગયા છે અત્યારે, તો તમે જોઈ શકો છો ભીડ કેટલી છે. તો આપણું ચેકિંગ થઈ ગયું છે અને સામાન આપણે આપી દીધો છે. તો હવે આપણે જઈએ છીએ સિક્યુરિટી ચેકિંગ તરફ. તો ચાલો ફટાફટ આપણે એ કામ પણ પતાવી દઈએ. અને અત્યારે વાગી ગયા છે રાતના 3 અને આપણી ફ્લાઇટ છે સવારે 5 વાગ્યાની. તો હજુ 2 કલાક પછીની આપણી ફ્લાઇટ છે. ત્યાં આપણું આ બધું કામ પતાવી દઈએ. ચાલો ત્યારે. તો અમારું સિક્યુરિટી ચેક થઈ ગયું છે, ઇમિગ્રેશન પણ થઈ ગયું છે અને અમે જે શાંતિથી અહીંયા બધા બેઠા છીએ. તો આપણે ફ્લાઇટ છે એતિહાદની. જો તમારે પ્રાઇસ જાણવી હોય તો પ્લીઝ કોમેન્ટ કરી દેજો. અને આપણી ફ્લાઇટ સવારે 5:40ની છે. તો હજુ 3:30 પોણા 4 જેવું થયું છે, 4 વાગવા આવ્યા છે. તો હજુ આપણે વેઇટ કરવાની છે 1.5 કલાક. તો બસ જો અમે હવે શાંતિથી બેઠા છીએ. આ બાજુ ચા આવે છે, તો આપણે હમણાં ચા પીશું થોડીક વાર રહી. એકવાર તો રોડ ઉપર પીધી, બીજી વાર પીશું. ચાલો ત્યારે. તો નવરા બેઠા બેઠા જો આપણા રુદ્રને ભૂખ લાગી ગઈ. તો મારી પાછળ તમે કાઉન્ટર જુઓ છો, ત્યાંથી આપણે ચા લીધી. તો આપણને ચા 100 રૂપિયામાં પડી. અને ટેવડા તો આપણે ઘરેથી લાવ્યા હતા. તો બધા લોકો એવી વાતો કરે છે કે અમદાવાદ એરપોર્ટ ઉપર 10 રૂપિયાની ચા, 20 રૂપિયાના સમોસા ને એવું બધું થઈ ગયું છે, પણ હજી સુધી એવું છે નહીં. અત્યારે હું અમદાવાદ એરપોર્ટ ઉપર જ છું. તો કોઈ વસ્તુ 10-20 રૂપિયામાં મળતી નથી, બધી અફવાઓ છે. તો હજી સુધી ચાલુ કરવાનું છે, પણ ક્યારે ચાલુ થશે એ કે કોઈ આઈડિયા છે નહીં. તો આવું બધું ચાલી રહ્યું છે. જે કોઈ કહેતું હોય કે 10 રૂપિયામાં ચા મળશે, તો અમને નથી મળી. જેને મળી હોય પ્લીઝ કોમેન્ટ કરજો, કેમ કે હું તો અહીંયા રૂબરૂ આવીને રૂબરૂ જોઉં છું એટલે અમને આઈડિયા આવ્યો. ચાલો તો એ બ્લોગમાં બન્યા રહેજો. આવી નવી ઇન્ફોર્મેશન તમને મળતી રહેશે અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. ચાલો 2 કલાકના વેઇટિંગ પછી આપણું બોર્ડિંગ હવે ચાલુ થઈ ગયું છે. તો જો બધા અંદર લે છે, માહોલ જોવો તમે એરપોર્ટ. તો મિત્રો બધા ઇન્ડિયાવાળાને બાય બાય. છેલ્લી વાર ઇન્ડિયાનો છેલ્લો ટાઈમ આવી ગયો છે, આપણો છેલ્લો દિવસ, છેલ્લો ટાઈમ અને છેલ્લી ઘડી. હવે બેસવાનું છે સીધું ફ્લાઇટ. ચાલો મિત્રો, તો આપણું બધાનું બોર્ડિંગ પતી ગયું છે અને હવે સીધું ફ્લાઇટમાં બેસવાનું છે. તો છેલ્લી ઘડી છે આપણી ઇન્ડિયામાં. ચાલો બધા ઇન્ડિયાવાળાને બધાને બાય બાય. તો ફાઇનલી અમે બધા ફ્લાઇટમાં બેસી ગયા છીએ અને આપણે 10 જ મિનિટમાં હમણાં ફ્લાઇટ ઉપડી જવાની છે. તો ચાલો હવે થોડીક વાર અમે ફ્લાઇટ ઉપડે એટલે અમે સૂઈ જવાના છીએ. પછી આગળના બ્લોગમાં મળીએ. ચાલો મિત્રો, તો થોડી વાર અમે બધા સૂઈ ગયા હતા અને હવે જો આપણો બ્રેકફાસ્ટ આવી ગયો છે. તો બ્રેકફાસ્ટ મસ્ત આવ્યો છે, તમને હું બતાવું. તો આપણે બ્રેકફાસ્ટમાં છે ફ્રૂટ્સ, પછી દહીં, છોલે, પરાઠા અને બ્રેડ અને જામ, સાથે પાણીની બોટલ. ચાલો તો આપણે બ્રેકફાસ્ટ કરી લઈએ, પછી મળીએ. તો સરસ એવો અમારે બ્રેકફાસ્ટ થઈ ગયા અને અમારા દુધાભાઈ જો બ્રેકફાસ્ટ કરે સુઈ વધી ગયા. સામે જઈને બ્રેકફાસ્ટ કરે. અંશુભાઈ તો ઉઠ્યા જ નહીં, કેમ કે રાતનો ઉજાગરો હતો એટલે બધા સુઈ ગયા હતા. ચાલો હવે બ્રેકફાસ્ટ થઈ ગયો, હવે હું પણ પાછી સુઈ જાઉં. જો ઊંઘ આવે છે બાય. થેન્ક યુ. તો અત્યારે વાગી ગયા છે સવારના 8 અને અમારું બોર્ડિંગ થઈ ગયું છે અને અમે બેઠા છીએ. અમારે 9 વાગ્યાની હવે ફ્લાઇટ છે.
તો આ બાજુ અમારા અંશુભાઈ સૂઈ ગયા ત્યાં બ્રેકફાસ્ટ નહોતો કર્યો તો જો એમને ચાલુ કરી દીધો બ્રેકફાસ્ટ ખાવાનું. જો ફૂડ ખાઈ જો દુબઈ એરપોર્ટનો માહોલ. ચાલો ભાઈ ફ્લાઇટને વેઇટ કરીએ બીજું શું. તો ફરીથી આપણે એકવાર એતિહાદની અંદર બેસી ગયા છીએ. તો જવાનું છે આપણે બોસ્ટન. તો અહીંથી દુબઈથી બોસ્ટન સુધીનું અંતર લગભગ 15 કલાક જેવું છે. તો આપણને ફ્લાઇટમાં એક કુશન આપી દીધું છે, એક બ્લેન્કેટ આપી દીધો છે. જોકે આગળની ફ્લાઇટમાંય હતો, પણ આ વખતે હેન્ડ ક્રીમ આપી છે અને હેડફોન. અને આ બાજુ આપણા અંશુભાઈએ જો ટીવી જોવાનું ચાલુ કરી દીધું છે, મૂવી જોવે છે. તો ચાલો હવે ફટાફટ બધા સેટ થઈ ગયા છીએ અને હવે ફ્લાઇટ ઉપડવાની તૈયારી છે. તો મિત્રો તો આપણે બોસ્ટન એરપોર્ટ ઉપર આવી ગયા છીએ અને આપણને ફ્લાઇટમાં 6 વાગે ઉતારી દીધા હતા. અને પછી સામાન એવું બધું ચેકિંગ કરાયો અમે ફરીથી, કારણ કે અહીંથી અમારે બીજી ફ્લાઇટ છે. તો બોસ્ટનથી ડેટ્રોઇટ જવાનું છે. તો હમણાં સાથે સાથે આપણી બીજી ફ્લાઇટ છે. તો બસ અમે જો ફ્લાઇટનો વેઇટ કરીએ છીએ. અને આ વખતે અલગ ફ્લાઇટમાં જવાનું છે જેટમાં. 2 ફ્લાઇટ અમારી એતિહાદની હતી, આ ત્રીજી અમારે જેટની છે. તો ચાલો બધા વ્લોગમાં બન્યા રહેજો અને હું બતાવું અમેરિકામાં કેટલી ભીડ છે એરપોર્ટ ઉપર. તો આપણે ડેટ્રોઇટની અંદર આવી ગયા છીએ અને હવે બાય કાર જવાનું છે આપણે ઘરે વિન્સર. તો અહીંથી આપણું ઘર નજીક જ છે, તમને ખબર જ છે. તો ચાલો ફટાફટ કલેક્ટ કરી લઈએ અને જઈએ બહાર ગાડી તરફ. પહોંચી ગયા અમે ફાઇનલી.